8 મહિનાથી ભાગી ગયો. તમારી બેન ને એને કઈ મેળ હતો? કઈ રીતનું હતું? એ કઈ વસ્તુની ખબર જ પડવા નથી દીધી. બરોબર. તો તમારી બેન ને હારે તમે રહેતા તો તમે હા ઈ આવતો કે તમારી બેન કઈ એમ ફોન માં વાત કરતા કઈ એક વાર કઈ ખબર જ નથી પડી? નહીં, કોઈ વસ્તુ નહીં. તો એને પ્રેમ થઈ ગયો છે કે ખાલી એમ બળજબરી લઈ ગયો છે? અને એ કઈ ખબર નથી. આ તો પેલા મારા બાપા હારે વાત કરો. હા. હાલો, જય માતાજી. જય માતાજી. બોલો બોલો વડીલ. અ, એમાં એવું છે કે 8-9 મહિના જોખું થયું, 10 મહિના જોખું. હા. પછી અમે મજૂરીએ વી ગયા હતા ને એ પાછળથી આવીને લઈ ગયા છે. એટલે કોને લઈ ગયા? મારી દીકરીને. બરોબર. તમારું અને નામ શું છે? મોટી દીકરીના પરણાવી લીધી, લગ્ન કરેલા હતા. 2 બહેનોના હારે જ લગ્ન કર્યા હતા. હા. એ નાની બેન ને 3 ભાણિયો છે ને મોટી બેન ને 2 ભાણિયા છે. બરોબર. તે આજે આ કોને વાંધો કોને પડ્યો? નાની ને. નાની બેન. એને એટલે આજે તમારો કોણ લઈને કોણ આવી ગયો? એ ગાંગળીનો છે, બાબુભાઈ કરીને નામ એનો દીકરો. બરોબર. એટલે ઈ દીકરીનો ઘરવાળો એટલે જમાઈ થાય. ઠીક ઠીક. હા. એટલે તો ઈ લઈને વયો ગયો છે ટૂંકમાં. હા, પછી 3 ભાણિયો છે. 3 ભાણકીયું છે. અને ઈ હા, ક્યારે લઈને વયો ગયો? ઈ 8મો મહિનો હાલતો હશે લગભગ. હા. તારીખ જોવું તે ખબર હા, ભલે આપણને ભલે. તો અંદાજે 8 મહિના જેવું છું ને દાદા? હા, 8 મહિના ઉપર જોવું હોય છે. તમારું નામ શું છે દાદા આખું? કાળુભાઈ નાનુભાઈ. હા. અને ગામ કયું? ગામ રામદરી. રામધરી. કયા સમાજમાંથી? દેવી પૂજક નથી. બરોબર બરોબર. તો હવે આજે તમારી મોટી દીકરી છે ને નાની દીકરીને લઈને વયો ગયો છે. લફરું કર્યું છે? કઈ પ્રેમ તો કઈ રીતનું હતું એનું? કાંઈ સાહેબ આપણને ખબર જ નથી. અહીંયા ઘરે આવ્યા તો કોઈ દિવસ આપણે વાતે સાંભળી નથી. હા. કઈ રીતે બનાવ બન્યો એ કઈ ખબર પડતી નથી કઈ. બરોબર. હા, પણ આ કઈ દેવી બેવી નિવેદ વિવેદ કર્યા કે ખાલી આમ નામ જ તે? અમે દેવી નતો નિવેદ તો ભાઈ આપણે કરીએ ત્યાં નોરતામાં. છે તોય નો એને કઈ હળખુજી? ના રે ના. છે. મારી મદદ ની શું જરૂર છે દાદા? ચો હાલો. અમે મદદ ની તો એવી જરૂર છે કે હજી માણસો હામાં આપણને હેરાન કરવા બહુ માંગે છે. શું કહે છે? એટલે નાચ જે આપણો સમાજ રહ્યો અમારો એ સમાજ રૂપિયા ખાઈ ગયા. હા. પછી સમાજે કોઈ વસ્તુનું પાર આવવા દીધો નહીં અને દીકરી લઈ ગયા એટલે સમાજ ભેગો કરીને કોર્ટે કાગળિયા એને લખીને આપી દીધા કે અમારો આ સમાધાન થઈ ગયું. હા. એટલે આ નાચે અધ્રોઅધ્રી કર્યું છે. આપણને ક્યાંય એમાં બોલાવ્યા નથી. એવી રીતે કોર્ટમાં કાગળિયા સમાધાન તમે કેસ કર્યો ને બીજા સમાધાન કરે એવું થોડું હાલે દાદા? આ તે સાહેબ એ જ રીતે હાલે. એનું કારણ માણસો એના છે બધા. હા. એટલે એ શું ધંધો કરે? અને બધા માણસો ખાતા વાળા એના, બીજા ત્રીજા એના, બધા માણસો એનો. આપણો ગરીબ માણસો નો કોણ હોય? બરોબર. આ છે 5 રૂપિયા આપણે ભાડું કરીને કાઢવું હોય તો ગામમાંથી ઉઘરાવીને લેવા પડે. બરોબર. હા. બરોબર. તો હવે દાદા શું કરવું છે? તમારી દીકરી પાછી લાવવી છે કે પછી તમારી દીકરીને જમાઈને પાછું બેને ભેગા કરી દેવા છે કે કઈ રીતનું સમાધાન કરવું? કઈ રીતનું કરવું? અને ઈ આપણે ભેગું થવું પડે સાહેબ. એમ નહીં, સમાધાન કરવું છે કઈ રીતનું ગોઠવવું છે એમ તમારે? પણ આપણે ભેગા થઈને મળીને આપણે વાત કરીએ કે આપણી દીકરીને પૂછી લેવાનું કઈ વર્તનમાં તમારે હાલવું છે. આપો દીકરીને આપો. એટલે આપણે સમાજમાં ગમે ના તમે કયો ના ભેગા થઈ. પણ તમે દીકરીને આપો ને દાદા અત્યારે. હાલો. હા બેન, હું છો તમે બોલો. ઈ તો હોકે એમ તો છે જ નહીં. ઈ એમ કે છે તમે આજે ની હોતી કાલે નો હોતી. તમારી બેન ની ઉંમર કેટલી છે? એની ઉંમર તો 17 વર્ષ જેટલી છે. માઇનોર છે? કઈ સાહેબ છે નહીં કે અને એનો દાખલો કોઈ વસ્તુ છે તો નહીં. પણ ભેગી રાખે છે બરોબર. તો એને કઈ લવ મેરેજ કોર્ટ મેરેજ કર્યા મૈત્રી કર્યા કઈ રીતનું છે? એનું કોઈ વસ્તુ કઈ વસ્તુ કર્યું જ નથી હજી ઘડી. બરોબર. તો બધા પોલિટિશિયન ફરિયાદ દાખલો કોઈ વસ્તુ છે ને લવ મેરેજ કઈ ઓલામાં કોર્ટે લગન થાય નહીં. મારી વાત સાંભળો બેન, એની ઉંમર નાની છે ને, હજી માઇનોર છે ને. હા. તો પણ તમે એક કામ કરો ને, તમે પોલીસ સ્ટેશન જઈને તમારા બાપુજીને કહો ને, ફરિયાદ લખીને કે મારી દીકરીને લઈને વયો ગયો છે, મારી દીકરીની ઉંમર નાની છે. ફરિયાદ મેં 5 દાન લખાઈ પણ અમારો કોઈ કેસ જ હાલવા નથી દીધો. એવું કઈ ન હોય, કેસ તો હાલે જ તે બેન. પણ આ લોકો હવે તમે કઈ રીતનું તમે ઘડીકમાં હામાં બેસી જતા હો સમાધાનમાં, એવું બધું થતું હોય. ના એમ કોઈ સમાધાન નું કોઈ વસ્તુ અમારે પણ કઈ વસ્તુ હાલવા નથી દીધું આજની ઘડી. બોલો તમારું નામ બોલો બેન આખું. કિંજલબેન. કિંજલબેન. બાપાજીનું નામ બોલો.
કાળુભાઈ, કાળુભાઈ. નાનુભાઈ. કાળુભાઈ દેવી પૂજક. હા. હા બરોબર. હવે આ તમારા તમે ગામ કયું તમારું બેન? રામધરી. રામધરી. હા. હા તાલુકો શિહોર લાગે ને જિલ્લો? હા. હા. પ્યોર. શિહોર. હા બરોબર. આ તમારા ઘરવાળાનું નામ શું છે બેન? કલ્પેશ. કલ્પેશ. હા. કે લગ્ન છે તેને કેટલો ટાઈમ છે બેન? એના તો કેટલો ટાઈમ છે લગ્ન કરવા? કેટલા વર્ષ છે અંદાજે? 4-5 વર્ષ છે? ત્યાં કેટલા વર્ષ છે? 4-5 વર્ષ થઈ ગયા? હા 60 વર્ષ હાલતું. બરોબર. આ ભાગી ગયો ને કેટલો ટાઈમ છો? એનો તો 8મા મહિનો હાલે છે અંદાજ. 8 મહિનાથી ભાગી ગયો. તમારી બેન ને એને કઈ મેળ હતો? કઈ રીતનું હતું? એ કઈ વસ્તુની ખબર જ પડવાની દીધી. બરોબર. તો તમારી બેન ને હારે તમે રહેતા તો તમે હા. ઈ આવતો કે તમારી બેન કઈ એમ ફોન માં વાત કરતા કઈ એક વાર કઈ ખબર જ નથી પડી? નહીં કોઈ વસ્તુ નહીં. તો એને પ્રેમ થઈ ગયો છે કે ખાલી એમ બળજબરી લઈ ગયો છે? અને એ કઈ ખબર નથી. તો પોલીસ વાળા સામે બેહાડ્યા નથી? નહીં ભેગા નથી કર્યા ને કોઈ વસ્તુ નહીં. ઠીક 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 વાંધો. તમારી બેન નું નામ શું છે જે છોકરી ગઈ છે એનું નામ? કાજલબેન. કાજલબેન. હા. કાજલબેન કાળુભાઈ. હા. બરોબર. આજે તમારે હાહરિયું ક્યાં ગામ છે બેન? રાંગળી. રાંધળી. હા. હા રાંધળી. બરોબર. હવે આજે બેન હું એમ કહું કે તમારી દીકરીનું નામ શું છે? 3 દીકરીઓ છે ને તમારે? હા. શું એક નામ? નામ મોટું નામ કીર્તિ. કીર્તિ. હા. હા. એક નામ કરીના. કરીના. હા. કરીના. બરોબર. હા. અને બીજું નામ કૃષ્ણ. કૃષ્ણ. અત્યારે તમે તમારા માવતર માં રહ્યો છો ને હાલ તો? હા. બરોબર. તો હવે તમારે બેન મારી મદદ ની શું જરૂર છે કયો હાલો કરી દઉં તમને હું. ઈ તો હોપે એમ તો છે જ નહીં. હાવ હોપે ને હાવ ના જ પાડે છે ઈ. એટલે હું કહી છે કે ઈ નાઈટમાં ના પાડે છે. નાઈટમાં ના પડે તો પોલીસ સ્ટેશન શું કહે? પોલીસ સ્ટેશન ના પાડે છે. નાઈ ન હોતી. તમે ફરિયાદ નોંધાવી ત્યાં પછી હા. તમે સાહેબ નો નંબર છે કોઈનો? પીએસઆઈ સાહેબ કે કોન્સ્ટેબલ સાહેબ નો કોઈનો નંબર છે? નંબર કોઈ નો નહીં. કયું પોલીસ સ્ટેશન લાગે બેન તમારે? અમારે ભાંગળ ઓલા શું આવડે? હા સોનગઢ. સોનગઢ લાગે. હા. બરોબર. તો બેન હું એમ કહું તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને તો તમારું કામ કરી દઈએ અમને એને રોડ ઉપર લાવીએ આપણે બરોબર નો વારો પાડીએ. હા તો થાય એમ હોય તો પેલા ઘણે કે હાવ એમ તો ગરીબ માણસ છે. દરરોજ ને દરરોજ મોટા મોટા માણસો મૂકે છે. ના ના કાઈ નો મૂકીએ કે તમે પોલીસ ફરિયાદ કરી દેવાય ને તમારે. પોલીસ કહો તો તમને ઓલા ઘણા વાત તો કરી છે કે પણ તમારી ઓલા 181 મહિલા મારી વાત સાંભળો તમને કોઈ મારવા બરવા આવે તો 181 મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરાય ને તમારે બેન. એમાં કેસ કરી ગયો હતો. મહિલા મંડળ માં કેસ કર્યો. નાઈ નો હાલવા દીધો. એવું કઈ ન હોય બેન. હાલે તો ખરું તો પણ એ તમે કાંઈક બેહી જાવ આમાં. હવે એક કામ કરો જે એ કલ્પેશ નો નંબર છે તમારી પાસે? કલ્પેશ નો નંબર તો વાત કોની પાસે કરવાની મારે? નંબર તો છે ને એટલે તમારે ફોન કરવો પડશે ને? એટલે ફોન બહુ કરે એટલે નંબર કાઢી નાખેલા છે. એટલે કોણ ઈ કરે? હા. શું કામ કરે? એ ધમકીઓ ને એવું બધું કરે છે. છોકરી આવીને હોપી જાવ ને એવું બધું કે છે. કોની છોકરી હોપી? તમારી? હા મારી છોકરી આવીને હોપી જાય એમ કે છે. તો ખોટી ન જાય એમ કઈ છોડી હોપી જાય તારે પછી છોડીઓને આવા ધંધા શીખવાડવાની કે? હા એમ છે. કાઈ વાંધો નહીં. ઓલા હવે એનો નંબર હોય ને પોલીસ સ્ટેશન જઈને મને વાત કરો તમારે કેસ લેવરાઈ લો બેન. તમારા બાપુજી છે ને તમારા બાપુજી અને તમે કેસ ફરિયાદમાં તમે બે તમે સાક્ષીમાં બની જાવ અને તમારા બાપુજી ફરિયાદી બને. પણ એવી રીતે તમે ઘણી કોશિશ કરી બનતી ગઈ. પણ એ બધું તમે કર્યું એ બધું અત્યારે હું બધું એમનું રોલ હાલ્યું. તમે મારી વાત કરો સાહેબ એટલે તમારો કેસ હું લેવરાઈ લઉં. તમારે બીજું શું છે? એનો વોરંટ કઢાવું હું. હા ધરપકડ કરાવી દઉં એ પાકું. જ્યાં તમારી ઘટના તમારા ઘેર થી લઈને ગયો છે ને એ તમારી બેન ને. હા કઈ વાંધો નહીં. એકદમ મને માર્યો ને હું પેલા ના હતી હતી. હા ના હતી હતી પછી મને મારી. હા પછી રાતના 12 વાગ્યે પછી હું ફોન કર્યો. હા રાતના 12 વાગે લેવા આવ્યા. હા મને ધમકી મારી નાખવાની બહુ કોશિશ કરી હતી. પછી નાથી લેવા આવ્યા તો પછી ના એના ઓલામાં લઈ ગયા ઘડીકમાં છૂટીને લઈને વિવાઈ ગયા. એટલે અંદર તો ઘડીકી રાત દેતા નથી અને કોઈ પણ કેસ કરો પણ એ ઘડીકે નહીં. એવું કઈ ન હોય બેન. ઠેઠ સુધી રેલો આવી જાય બેન આમાં. એ અમારે જેવો કોઈ માણસ પીડ્યો ન હોય ને એટલે નકર બરોબર નો ભી થઈ જાય ને. અમને ભેગું થવું હોય તો ક્યાં ઠેકાણ તમે મળી શકો? મવા. મવા. હા
કાંઈ વાંધો નહીં, તમે ઓલો નંબર છે બેન કે પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવો સાહેબારે. નહીં હરુભરું તમને ભેગા થઈને તો આપણે વાત કરવી છે એ હરુભરું માં એ નંબર કાઢી નાખ્યો છે સાહેબ. મારી વાત સાંભળો, તમે પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરો. હું એ નંબર આપણે કાઢી નાખ્યો છે, હા પણ આપણે પછી હરુભરું થઈને મને ના આપવું પડે એ કાંઈ વાંધો નથી, કોકના હોબારી પર લઈ લેવું, કાંઈ કોઈને લેવા નથી, તમે તાર મોજ કરો. પણ તો તમારી હાજરીમાં તમે આવી જઈએ. હા તો હું તમને ફોન કરું તો તમે આવજો. એ સારું લ્યો. તમે પોલીસ સ્ટેશન જઈને મને વાત કરો એટલે બધું કરી દઈ. હા એ આપણે હરુભરું ભેગા મારી બેસી. વાત સાંભળો, તમે કાલે પોલીસ સ્ટેશન, એટલે તમે વાતમાં સમજો, હું પૂછું એ કહું એની તો વાત સાંભળો. હા કાલે પોલીસ સ્ટેશન માં જઈ બેન ને હારે લઈ જાજો, દીકરીને ત્રણેયને હારે લઈ જાજો, અને ફરિયાદ અને શક્ય હોય તો આજે જાઓ. તમે ટાઈમ છે અત્યારે કામ નથી તો. તો કાલ જાજો, તમે હા સારું. ફોન કરજો, હા. સાહેબ હારે વાત કરાવજો એટલે હું કરી દે તમને. હા. તો મિત્રો, પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ, પ્રેમ અને સન્માન પર ટકેલો હોય છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે માત્ર બે વ્યક્તિઓ જ નહીં પરંતુ આખો પરિવારને આ અસર અનુભવે છે. આ ઘટના પર ઘણા સવાલો ઊભા કર્યા છે અને પરિવારમાં દુઃખ તથા તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ મામલે તમારું શું કહેવું છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ સાચી ઘટના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.